ઓકે, સો દેર આર સો મેની પીપલ આસ્કિંગ મી કે પાયલ તું એક્ઝેક્ટલી કરે છે શું? તું જોબ કરે છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સમાં, તું ડાન્સ કોરિયોગ્રાફી પણ કરે છે, અમે જોઈએ છીએ કે તું એ કરે છે, બટ હવે તું એમ કહે છે કે તે કંઈક ડિજિટલ માર્કેટિંગમાં પણ સ્ટાર્ટ કર્યું છે, વર્ક એન્ડ ઓલ. સો આ બધું સાચું છે કે શું એમ? સો માય આન્સર ઇઝ યસ, ઓફકોર્સ ઇટ ઇઝ. ઇટ ઇઝ નોટ ઓનલી વાતું, ઇટ ઇઝ રિયાલિટી. એન્ડ ઓફકોર્સ ઘણા લોકોને એવું થાય કે પાયલ તું આટલું બધું કરે છે, શું કામ એન્ડ ઓલ, બટ એઝ પર માય પર્સપેક્ટિવ દેટ ઇઝ ટોટલી ફાઇન. યુ વોન્ટ ટુ ટર્ન યોર પેશન ઇન્ટુ પ્રોફેશન એન્ડ પર્પઝ, then it is okay. Because even you have a multiple passion, then build step by step, take it easy and easy to manage. It's totally fine. હવે મારી વાત કરું તો મારે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સની લાઈન પણ મૂકવી નથી, બિકોઝ હું છેલ્લા 5 વર્ષથી એમાં કામ કરું છું. સો આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ. એન્ડ યસ, જે મને ઓળખે છે એને ખ્યાલ હશે કે લાસ્ટ 2 યરથી મેં ડાન્સ એન્ડ કોરિયોગ્રાફીમાં પ્રોફેશનલી વર્ક સ્ટાર્ટ કરીને થોડીક એવી આઈડેન્ટિટી મેં બનાવી છે જેને મારે જાળવી રાખવી છે. એન્ડ યસ, ડિજિટલ માર્કેટિંગમાં પણ મેં મારું એક લર્નિંગ સેશનમાંથી, લર્નિંગ તો ચાલુ જ રહેશે, બટ લર્નિંગ સ્ટેજમાંથી અત્યારે વર્કિંગ સ્ટેજ ઉપર હું આવી છું અને એમાં કામ સ્ટાર્ટ મારું થયું છે. સો આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ધીસ ઇન્ડસ્ટ્રી ઓલ્સો, એન્ડ ઇટ્સ ઓકે. અને આ બધું એમને એમ નથી થયું, બહુ મહેનત લાગે એમાં, બહુ ટાઈમ લાગે, બહુ ઇફોર્ટ્સ લાગે, બહુ બધા ઓબ્સ્ટેકલ્સમાંથી પોતાના માઇન્ડને એક સ્ટેબલ રાખી અને એક ડિસિઝન મેકિંગ, ઇટ્સ નોટ ટુ ઇઝી, બટ લિટલ બીટ ટફ. તમારે થોડોક ઇફોર્ટ નાખવો પડે એમાં, દેટ્સ ઇટ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ બધું ઈશ્વરે નક્કી કર્યું છે કે મારી લાઈફસ્ટાઈલ આવી રહે, વર્કોલિક રહું હું અને આગળ વધું. આ બધું ઈશ્વરે નક્કી કર્યું છે મારા માટે. એન્ડ હું એ વસ્તુમાં માનું છું, બહુ ડીપલી માનું છું. એન્ડ બધાની લાઈફ સરખી ના હોય, બધાની લાઈફ અલગ અલગ હોય. એન્ડ મે બી ધીસ ઇઝ ફોર મી, સો આઈ એમ ડુઈંગ. સો ડોન્ટ જજ પીપલ. That's it.